ચાલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે 2017 એટલે કે માર્ચ 2017નો મિસ્ટર કાવ્યવાળો સમ છે એ આપણે ગણવાનો શરૂ કરીએ છીએ. યુનિવર્સિટીમાં પૂછાઈ ગયેલો છે અને કઈ રીતે એની ગણતરી કરવી એ તમારે જોવાનું છે. ઓકે, હવે જોવા જાવ તો દાખલામાં તમને આ બિઝનેસવાળો સમ છે એ કરાવડાવવાનો છે. તો જ્યારે બિઝનેસવાળો સમ હોય ત્યારે આપણે ઇન્કમ માટે બેઝિક કયો ક્રાઇટેરિયા રાખીએ છીએ? પહેલાં તો હું લખી નાખું સ્ટેટમેન્ટ શોવિંગ બિઝનેસ ઇન્કમ ઓફ શ્રી કાવ્ય. ઓકે, હવે તમને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પ્રોવાઈડ કરેલું છે. પર્ટિક્યુલર એમાઉન્ટ રૂપીસ લખી નાખો. ઓકે, નેટ પ્રોફિટ. તો નેટ પ્રોફિટ આપણને કેટલો આપેલો છે? 12,36,000. આપણને બધાને ખબર છે કે જ્યારે બિઝનેસ ઇન્કમ આપણે કન્સિડર કરતા હોઈએ ત્યારે નેટ પ્રોફિટથી આપણા સમની શરૂઆત થતી હોય છે. તો સૌથી પહેલાં આપણે એડજસ્ટમેન્ટથી સ્ટાર્ટ કરીએ કે ભાઈ ઓપનિંગ સ્ટોક. જો તમને ફર્સ્ટ એડજસ્ટમેન્ટ જ આપ્યું કે ભાઈ ઓપનિંગ સ્ટોક વેલ્યુડ એટ 10% મોર ધેન કોસ્ટ. હવે ખાસ યાદ રાખજો, ઓપનિંગ ને ક્લોઝિંગ સ્ટોક છે મોટાભાગે કઈ રીતે આપણે કાઉન્ટ કરતા હોઈએ છીએ? એટ કોસ્ટ. એમાં 10% પ્લસ કરેલું છે તો એ પ્લસ થવું જોવે નહીં કાયદેસર રીતે. ઓકે, તો ઓપનિંગ સ્ટોક છે અત્યારે કેટલો છે? ઓકે, ઓપનિંગ સ્ટોકની જે વેલ્યુ છે એ 7,26,000, 7,26,000 છે. હવે ખાસ યાદ રાખજો, આમાં કહેવાનો મતલબ એમ છે કે તમારી જે કોસ્ટ છે એની ઉપર 10% પ્લસ કરેલા. સપોઝ જો કોસ્ટ છે એ 100 રૂપીસ હોય તો એમાં 10% પ્લસ કરો તો 10 રૂપીસ થાય. તો ન્યૂ પ્રાઇસ તમારી કઈ થઈ જાય? તો કે ન્યૂ પ્રાઇસ છે એ 110 થઈ જાય. કહેવાનો મતલબ એમ છે કે ઓપનિંગ સ્ટોક જે 7,26,000 છે એ ઓલરેડી શું છે? 110 જ છે. તો આપણે શું કરવું પડે? આ જે ડિફરન્સની રકમ છે એની આપણે ઇફેક્ટ છે એ આપી દેવી પડે. તો હવે આપણે ચેક કરીએ કે સપોઝ ન્યૂ પ્રાઇસ 110 હોય ત્યારે ડિફરન્સની રકમ જો 10 રૂપીસ થતી હોય તો 7,26,000 માટે કેટલી થાય? ઓકે, તો 7,26,000 મલ્ટીપ્લાય બાય 10 ડિવાઇડેડ બાય 110. જો એની કેલ્ક્યુલેશન કરીએ તો ડિફરન્સની રકમ કેટલી આવે એ આપણે જોઈ લઈએ કે ભાઈ 7,26,000 મલ્ટીપ્લાય બાય 10 ડિવાઇડેડ બાય 110 એટલે કે 66,000 રૂપીસ આન્સર રૂપીસ તમારો આન્સર આવશે. હવે જુઓ, આ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આમાં 66,000 રૂપીસ છે પ્લસ થયેલા છે. હવે તમને એક વસ્તુ અહીંયા એક એનાલિસિસ સમજાવું. સપોઝ આ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે અને સપોઝ તમે અહીંયા આગળ ઓપનિંગ સ્ટોક જુઓ છો તો ઓપનિંગ સ્ટોકમાં 66,000 રૂપીસ તમે એક્સ્ટ્રા લખો છો. ખાસ યાદ રાખજો, અહીંયા 66,000 રૂપીસ તમે એક્સ્ટ્રા લખો છો. તો ઓપનિંગ સ્ટોક હંમેશા કઈ સાઈડ હોય? P&L એકાઉન્ટમાં ડેબિટ સાઈડ. પ્રોફિટ તમારો સપોઝ ક્યાં લખેલો હોય? તો કે અહીંયા આગળ નીચે. ઓકે, જ્યારે અહીંયા તમે 66,000 એક્સ્ટ્રા એડ કરીને લખો છો તો તમારી ઓપનિંગ સ્ટોકની વેલ્યુ શું થઈ કહેવાય? ઇન્ક્રીઝ થઈ કહેવાય. અને જ્યારે ઓપનિંગ સ્ટોકની વેલ્યુ ઇન્ક્રીઝ થાય તો પ્રોફિટની વેલ્યુ શું થાય? ડિક્રીઝ થાય. આપણે કોમર્સના સ્ટુડન્ટ છીએ, આપણે એકાઉન્ટ ભણીએ છીએ એટલે આપણને ખબર છે કે જ્યારે ડેબિટ સાઈડ કોઈ પણ એમાઉન્ટ એક્સ્ટ્રા લખવામાં આવે તો પ્રોફિટની એમાઉન્ટ ડાઉન થાય. ઓકે, તો પ્રોફિટની એમાઉન્ટ ડાઉન થવી જોવે નહીં. એકચ્યુઅલી આ 66,000 આપણે એક્સ્ટ્રા અહીંયા લખેલા છે તો પ્રોફિટમાં એ શું કરી દેવું પડે? કાં તો આપણે અમુક વસ્તુ એડ કરતા હોઈએ કાં તો લેસ કરતા હોઈએ. જો પ્રોફિટ છે એ 66,000થી ડાઉન થઈ ગયો છે ભૂલથી તો એને શું કરી દેવો પડે? અપ કરવો પડે. એટલે કે એને પ્રોફિટમાં શું કરી દેવું પડે? એડ કરી દેવું પડે. એટલે અહીંયા આપણે બે વસ્તુ કરતા હોય, કાં તો લેસ કરીએ કાં તો એડ કરીએ. તો સૌથી પહેલાં હું લખી નાખું છું કે ભાઈ ડિફરન્સ ઇન ઓપનિંગ સ્ટોક. ઓકે, તો આ ડિફરન્સ છે એ તમારે લખી નાખવાનો કેટલો રહે? 66,000 એડ કરી દેવાનો.
સેમ વે ક્લોઝિંગ સ્ટોકમાં એ બધા 10% નથી કર્યું, ક્લોઝિંગ સ્ટોકમાં એ બધા શું કરેલું છે 5% પ્લસ કરેલું છે. કોઈ વાંધો નહીં, કેલ્ક્યુલેશન છે એ સેમ ટાઈપની જ રહેશે કે ભાઈ ક્લોઝિંગ સ્ટોક છે એની અમાઉન્ટ કેટલી છે તો કે 9,45,000. હવે તમે પ્લસ કેટલું કરો છો 5% એટલે કે 5 રૂપીસ, તો ન્યૂ પ્રાઇસ તમારી કેટલી થઈ જશે 105. ઓકે, એટલે હવે 105 તમારી ન્યૂ પ્રાઇસ હોય તો ડિફરન્સ કેટલો થયો 5 રૂપીસ ડિફરન્સ છે, અને ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ કેટલી છે તમારી 9,45,000. તો કેલ્ક્યુલેશન કરો કે ભાઈ 9,45,000 મલ્ટીપ્લાય બાય 5 ડિવાઇડેડ બાય 105, એટલે કે 9,45,000 મલ્ટીપ્લાય બાય 5 ડિવાઇડેડ બાય 105, એટલે કે 45,000 રૂપીસ તમે અહીંયા એક્સ્ટ્રા લખેલા છે. હવે જો હવે મજાની વાત એ છે કે ફરીથી એક વખત આપણે આની ઇફેક્ટ છે એ જોવી પડે પ્રોફિટ ઉપર. હવે જો ક્લોઝિંગ સ્ટોક છે એ આપણે હંમેશા કઈ બાજુ લખીએ તો કે ક્રેડિટ સાઈડ. આપણે કેટલા રૂપિયા એક્સ્ટ્રા લખી નાખ્યા છે અહીંયા 45,000 રૂપીસ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં. એટલે કે પ્રોફિટ છે એ જ્યારે ક્રેડિટ સાઈડ એમાઉન્ટ લખવામાં આવે ત્યારે શું થતો હોય છે ઇન્ક્રીઝ થતો હોય છે. કેટલા રૂપિયાથી ખોટો ઇન્ક્રીઝ થઈ ગયો છે 45,000 થી, તો એને શું કરવો પડે આપણે ડિક્રીઝ કરવો પડે. ઓકે, એટલે અહીંયા આગળ જ્યારે એડ કર્યું તમે ઓપનિંગ સ્ટોક વખતે તો ક્લોઝિંગ સ્ટોક વખતે સેમ એડજસ્ટમેન્ટ છે એ શું થઈ જાય માઇનસ કરવું પડે. એટલે અહીંયા હું લખી નાખું છું કે ડિફરન્સ ઇન ક્લોઝિંગ સ્ટોક. તો ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ આપણી આગળ કેટલી છે તો 45,000 રૂપીસ આપણે એક્સ્ટ્રા લખી નાખ્યા છે જે લખવાની જરૂર નહોતી. પછી આગળ વધો તો તમને એમ કીધું કે 40% ઓફ બેડ ડેટ રિકવર્ડ વોઝ ડિસએલાઉડ. હવે જેટલી પણ ડિસએલાઉ થયેલી બેડ ડેટ રિકવર્ડ હોય એ હંમેશા આપણે માઇનસ કરતા આવ્યા છીએ, તો અહીંયા પણ આપણે માઇનસ કરી નાખીએ. અહીંયા આપણે લખી નાખીએ બેડ ડેટ રિકવર્ડ ડિસએલાઉડ. ઓકે, પ્રીવિયસ યર્સમાં ડિસએલાઉ કરેલું છે. કેટલું છે તો કે 40%, એટલે કે 15,000 ના 40% એમાઉન્ટ એટલે કે 6,000 રૂપીસ છે એ તમારે માઇનસ કરી નાખવા પડે. ઓકે, આ સેકન્ડ એડજસ્ટમેન્ટ. થર્ડ એડજસ્ટમેન્ટમાં એમ કીધું કે મશીનરીનું જે ડેપ્રિસિએશન એપ્રુવડ એ 1,05,000 મીન્સ અંડર સેક્શન 32. તો એ હંમેશા શું થાય તો કે અંડર સેક્શન 32 એપ્રુવડ ડેપ્રિસિએશન છે એ માઇનસ થાય. કેટલું છે તો કે 1,05,000 રૂપીસ થાય. ઓકે, સાથે એ પણ જોઈ લેવાનું કે બુક્સનું ડેપ્રિસિએશન છે એ શું કરવું પડે તમારે ડિસએલાઉ કરવું પડે, અને એની અમાઉન્ટ કેટલી છે તો કે 90,000 રૂપીસ. તો લખી નાખો કે ભાઈ ડેપ્રિસિએશન ઓન મશીનરી એઝ પર બુક્સ. ઓકે, પછી આગળ વધો તો તમને એમ કીધું ટ્રાવેલિંગ એક્સપેન્સ ઇન્ક્લુડ ₹9,000 ફોર ફેમિલી પિલગ્રીમેજ, એટલે કે ધાર્મિક યાત્રા કરવા માટે ગયા છે, અને 6,000 રૂપીસ છે એ શેના છે બિઝનેસની ટૂરના છે. એટલે કે 9,000 છે એ ફેમિલીવાળો એક્સપેન્સ છે એ કેવો થાય ડિસએલાઉ થાય, કારણ કે એ પર્સનલ છે. ઓકે, એટલે અહીંયા હું લખી નાખું છું ટ્રાવેલિંગ એક્સપેન્સ કેટલો પર્સનલ છે હું અહીંયા લખી નાખું છું પર્સનલ. કેટલી અમાઉન્ટ પર્સનલ છે તો કે 9,000 રૂપીસ. ઓકે, પછી ચેક કરીએ તો મોટર કારનો યુઝ છે એ ઇક્વલી ઓફિસ અને પર્સનલ પર્પઝથી થયેલો છે. મોટર કારમાં હંમેશા 2 પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાના, એક ડેપ્રિસિએશન અને એક મોટર કારનું રિપેરિંગ અને કન્વેયન્સ એટલે કે પેટ્રોલ ડીઝલનો એક્સપેન્સ. આ બે જ વસ્તુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં હોય. હવે આપણે આખું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ જોશો ને તો તમને માત્ર એક જ વસ્તુ જોવા મળશે મોટર કારનો એક્સપેન્સ 13,500. તો અહીંયા આપણે લખી નાખીએ કે મોટર કાર એક્સપેન્સ જે પણ પર્સનલ લેવલમાં છે, પર્સનલ છે એ હું અહીંયા શું કરી નાખું છું એડ કરી દઉં છું.
કેટલું છે તો કે 13,500. 1/2 એટલે કે હાફ યુઝ છે એ પર્સનલ છે અને હાફ છે એ કેવું છે બિઝનેસ યુઝ છે. એટલે આપણે શું કરવું પડે, હાફ યુઝ પર્સનલ છે એ ડિસએલાઉ કરી દેવું પડે. 6875. ફરીથી એક વખત હું જોઈ લઉં. 13,500 ડિવાઇડેડ બાય 2. 6750 આવે છે. 6750. ઓકે. મોટર કારનું એડજસ્ટમેન્ટ પણ કમ્પ્લીટ. બિઝનેસ ઇન્કમ ઓફ 40,000 નોટ રેકોર્ડેડ ઇન P&L એકાઉન્ટ. બિઝનેસનો ઇન્કમ તમે બુક્સ ઓફ એકાઉન્ટમાં રેકોર્ડ નથી કરી તો પ્રોફિટમાં એડ કરી દો. ઓકે, અહીંયા લખી નાખવાનું અનરેકોર્ડેડ બિઝનેસ ઇન્કમ. બિઝનેસ ઇન્કમ કેટલી છે તો 40,000 રૂપીસ તમારી બિઝનેસ ઇન્કમ છે. ઓકે, તો આ રીતે જોઈએ તો બધા એડજસ્ટમેન્ટ છે એ આપણા શું થઈ ગયા છે, કમ્પ્લીટ થઈ ગયા છે. પણ P&L એકાઉન્ટમાં હજી એવી બધી વસ્તુઓ હશે કે જે અમુક વસ્તુ એડ થતી હશે ને અમુક માઇનસ થતી હશે. આપણે જોતા જઈએ. જે પણ ઓપનિંગ સ્ટોક છે તો એની ઇફેક્ટ આપણે આપી દીધી. પરચેસ છે એ આપણો ટોટલી બિઝનેસ એક્સપેન્સ છે, એને રિલેટેડ કોઈ એડજસ્ટમેન્ટ પણ નથી. સેલરી પણ સેમ વે. પછી જુઓ ડેપ્રિસિએશન ઓન મશીન તો એનું એડજસ્ટમેન્ટ આપણે આપી દીધું. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, જો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ છે એ કેવો એક્સપેન્સ છે, આપણે પહેલાં પણ વાત થયેલી કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ છે એ કોઈ બિઝનેસ એક્સપેન્સ નથી. એકચ્યુઅલી ઓનરને જ તે પાછું રીપે કરવામાં આવતું હોય છે ઇન્ટરેસ્ટ એની કેપિટલ ઉપર. ઓકે, ધેટ ઇઝ વન કાઇન્ડ ઓફ એકાઉન્ટિંગ એન્ટ્રી. પણ ઇન્કમ ટેક્સ છે એને કઈ રીતે કાઉન્ટ કરે છે તો કે આ કોઈ એનો નોન બિઝનેસ એક્સપેન્સ છે એ કન્સિડર કરે છે. આ કેવો એક્સપેન્સ છે, નોન બિઝનેસ એક્સપેન્સ. કેટલો થયો તો કે 15,000. પછી પર્સનલ ઇન્કમ ટેક્સ ભરેલો છે 1,02,000 તો એ પણ શું થઈ જશે, ઇન્કમ ટેક્સ હોય તો એ પણ આપણે ડિસએલાઉ કરતા હોઈએ છીએ. કેટલું છે 1,02,000 રૂપીસ. પછી ચેક કરો તો બેડ ડેટ રિઝર્વ 7,500 તો આપણે કોઈ પણ રિઝર્વ્સ છે એ અલાઉડ કરતા નથી. એટલે અહીંયા આગળ શું કરી નાખવાનું, એડ કરી દેવાનું. બેડ ડેટ રિઝર્વ કેટલું છે 7,500. પછી આગળ જુઓ તો એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ ટોટલી બિઝનેસ એક્સપેન્સ. પછી ડોનેશન, તો ડોનેશન છે એ પણ નોન બિઝનેસ એક્સપેન્સ થયો એટલે એ પણ ડિસએલાઉ કરી દો. ડોનેશન 7,500 રૂપીસ. પછી મોટર કાર અને ટ્રાવેલિંગ એક્સપેન્સ છે એ બંનેના એડજસ્ટમેન્ટ જે આવતા હતા એ આપણે આપી દીધા. પછી નેટ પ્રોફિટ આપ્યો એટલે ડેબિટ સાઈડ આપણી શું થઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગઈ. ક્રેડિટ સાઈડ જુઓ તો સેલ્સ અને ક્લોઝિંગ સ્ટોક આ તમારી બિઝનેસ ઇન્કમ છે. પછી તો કે બેડ ડેટ રિકવર તો એને રિલેટેડ જે એડજસ્ટમેન્ટ આપવાનું હતું એ આપી દીધું. ઇન્ટરેસ્ટ ઓન ગવર્મેન્ટ સિક્યુરિટી 9,000 ક્યાં આગળ ટેક્સેબલ થશે, આપણે વાત થઈ હતી એ રીતે કે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસનું જ્યારે હેડ ભણશું ત્યારે ત્યાં આગળ એ આપણે શીખવાનું છે. અહીંયા આગળ કન્સિડર થાય નહીં. અને અધર હેડ્સની ઇન્કમ છે એથી શું કરવામાં આવતી હોય, પ્રોફિટમાંથી માઇનસ કરવામાં આવતી હોય છે. અહીંયા લખી નાખું છું ઇન્ટરેસ્ટ ઓન ગવર્મેન્ટ સિક્યુરિટી 9,000. ઓકે, એક વખત આપણે જવાબ બધા જોઈ લઈએ. 12,36,000 માઇનસ 45 કારણ કે આપણે બધા એડજસ્ટમેન્ટ અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ દરેક વસ્તુ આપણે કન્સિડર કરી લીધેલી છે. ઓકે, એટલે કે 10,71,000 એમાં પ્લસ કરો 66,000 પ્લસ 90,000 9,000 6,750 40,000 15,000 1,02,000 અને 14,750 આ તમારી ટેક્સેબલ બિઝનેસ ઇન્કમ થશે. ઓકે, આ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો. ઓકે, તો અહીંયા આપણો સમ છે એ શું કરીએ છીએ, આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આ પ્રકારની કાંઈક વસ્તુઓ છે યુનિવર્સિટીના સમમાં હોય છે. ઓકે, તો આ ખાસ એક ઇમ્પોર્ટન્ટ દાખલો છે તો સહેજ એની ઉપર વધારે ધ્યાન આપજો.